તો અક્ષરધામની વાતો કરીએ છીએ, એની ઝાંખી આપણને અહીંયા થઈ કે આવું અક્ષરધામ અને આવું ચગમગાર ત્યાં આવીરા મહારાજ એનામાં સિંહાસનમાં મહારાજ બેઠા છે અને આવું એમનું દર્શન છે અને ચારે બાજુથી થાય છે. તો કહેવાનું છે કે આપણે હવે આ વિચાર છે કે કેવું અક્ષરધામ હશે, વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, પણ કેવું છે એની આ ઝાંખી આવી રીતે બધા ચારે બાજુ શ્રીરામ માલિક ઝવેરાત પસંદ છે, મૂર્તિઓ પણ એવી અલૌકિક થઈ ગઈ છે. એટલે એ બધું સારું થયું. એટલે આપણા મહેનતથી, આપણા પુરુષાર્થથી આપણે બીજી રીતે નથી થયું, પણ ભગવાનની ઈચ્છા, જોગી મહારાજનો સંકલ્પ. જોગી મહારાજે કહ્યું કે અક્ષરધામ અહીંયા જમુનાના કિનારે થશે, તો એ રીતે આ બધો એમનો સંકલ્પ બળ્યો છે, થયો છે. અને એમાં આપણે બધાએ જે કંઈ આપણાથી થાય યથાશક્તિ સેવાઓ સંતો હરિભક્તોએ કરી, તો આવું સરસ કાર્ય આજે બની ગયું છે કે જોતાની સાથે ઠંડક થાય. એટલે હવે આપણે વિચાર નથી કે અક્ષરધામની સભા, અક્ષરધામનો મહારાજ બિરાજમાન સાક્ષાત છે, એ સ્થાન કેવું છે એ આ દર્શન થાય છે વધારે દિવ્ય રીતે. અક્ષરધામનું જ આ બધું વર્ણન છે. હીરા માણેક ઝવેરાતથી કરેલી મહારાજનું આખું ત્યાં છે, બધા મુક્તો ચારે બાજુ બેઠા છે. એટલે આપણને એ દર્શન પણ આ રીતે અહીંયા આગળ આજે થયા છે, એ આપણા બહુ મોટા ભાગે છે. ક્ષર એટલે આપણું આ શરીર બધું નાશવંત છે. આ સર્વાણી ભૂતાની બધા સર્વભૂત પ્રાણી માત્ર એક ક્ષર કહેવાય, જેનો નાશ થઈ જાય છે, પડી જાય છે ને તે. એટલે આ શબ્દનો આપણે બહુ તોલ કરવો છે. આપણે અક્ષર પુરુષોત્તમનો ઝંડો ફેરવો છે તો ક્યારે ફરે કે ક્ષરમાંથી અક્ષર થઈએ તો થઈ શકે ને, નહીં તો દેહ ઘડીએ ઘડીએ વચમાં આડવું આવે. એટલે પહેલાં પહેલું આ ક્ષરનો વિચાર મૂકી જ દેવો પડે. જ્યારે જ્યારે આવો આ કરીએ, જેને મૂક્યો છે એને થઈને મહારાજનો સિદ્ધાંત આપણે એક આ સમજી રાખો કે આપણે ક્ષરને મૂકીને, એટલે આ શરીરના જે ભાવો છે એને મૂકીને આપણે મહારાજને રાજી કરવા માટે આવ્યા છે. એમનો સિદ્ધાંત એ છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરે. એટલે એક વસ્તુ છે કે આપણે ક્ષરમાંથી અક્ષર બનવાની અને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે આપણો આ દેહ છે એ આપણા એક જીવમાં દ્રઢ થવું જોઈએ. આ શિબિરમાંથી આ એક આપણા છેલ્લો ફાઇનલ આપણો જે આ વાત છે જે મહારાજ લઈને